બોલો દ્વારકાધીશની। આજ રોજ યાદવ યુવા ગ્રુપ દ્વારા 10મો વિદ્યાર્થી સન્માન સમારોહ આપ સૌના આશીષથી મને યાદવ યુવા ગ્રુપમાં પ્રમુખ બનવાનું સૌભાગ્ય મળ્યું છે। આ પદેથી અમે ઉપસ્થિત તેમજ પધારેલા તમામ પાંચાળી આહિર સમાજના ભાઈઓ બહેનો તેમજ બાળકોનું સ્વાગત કરીએ છીએ। તેમાં આજ રોજ પધારેલા આપણા સાધુ સંતો, એમાં બાર પટોળેથી પધારેલા ઉર્જામૈયા, માંડળથી પધારેલા વાલદાસ બાપુ, વાઘણિયાથી પધારેલા રઘુદાસ બાપુ, પછી તમામ આપણા આગેવાન શ્રીઓ, આપણા રાજુલાના ભામાશા કહેવાય એવા બાપભાઈ જાળોંધરા તથા આપણા આહિર સમાજના મંત્રી શ્રી ધીરુભાઈ જિંજાળા, અમને આપણે યાદવ યુવા ગ્રુપમાં જેને અધ્યક્ષ સ્થાન આપ્યું છે એવા શ્રી ડૉક્ટર સાહેબ કલસરિયા સાહેબ તથા હેલ્થ વિભાગમાં ડૉક્ટર નિલેશ સાહેબ કલસરિયા તથા રિટાયર્ડ આર્મીમેન કનુભાઈ વાણિયા તથા આપણને જે તન મન ધનથી જે સહયોગ પૂરો પાડ્યો છે અને સતત આપણી માટે કે આપણા ગ્રુપ કે આપણા સમાજ માટે જે કાયમ માટે જે ચિંતા કરે છે અને જે પણ કાર્ય કરવું હોય તેને તન મન ધનથી જે કહે છે એ આપણે ગણપતભાઈ મકવાણા તથા ઘનશ્યામભાઈ જિંજાળા તથા મગનભાઈ મંત્રી ખાગડ તથા માધુભાઈ લાડુમોર તથા ઘણા આમ તો આગેવાન શ્રીઓ છે, મને કોઈ અમુકના નામ ન આવડતા હોય કદાચ, એ બદલ સૌની હું માફી માંગુ છું, કદાચ કોઈનું નામ રહી ગયું હોય તો। પછી ગ્રુપના તમામ સભ્યોના સાથ સહકારથી દર વર્ષે થતો આ તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ અને 10મો સન્માન સમારોહ થઈ રહ્યો છે। આ પાંચાળી આહિર સમાજના બાળકો દરેક ક્ષેત્રમાં ખૂબ જ પ્રગતિ કરે છે। આજના આપણા દાતાશ્રીઓનું સ્વાગત તેમજ ખૂબ આભાર વ્યક્ત કરું છું, જેના થકી આપણે આ રૂડો કાર્યક્રમ ઝગમગી રહ્યો છે। હું વધારે કાંઈ નથી બોલતો, કારણ કે હું બોલવાનો માણસ નથી, હું કામ કરવાનો માણસ છું, એટલે મને બહુ કાંઈ બોલતા વધારે આવડે નહીં। એટલે તમામ હું જે પણ કોઈનું નામ રહી ગયું હોય તે મને માફ કરે। બોલો દ્વારકાધીશ કી જય।